जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारुं हार्दिक स्वागत करीए छीए। मित्रों अगाऊना विडियो में आपणे गरीबनी प्रामाणिकतानी स्टोरी सांभळी, एनो पहलो भाग सांभळ्यो। आजे आपणे बीजो भाग सांभळीए। मित्रों प्रथम भाग में आपणे सांभळ्युं के एक गरीबनी दीकरी ए पोताना पितानी वाट जोई रही छे दिवाळीना दिवसे के आजे एना पप्पा कांईक मीठाई लावशे, एना माटे नवा नवा कपड़ा लावशे। पण एना पप्पा खाली हाथे आवे छे। एमना पप्पाना सेठ एમને पैसा आपता નથી, ખાલી 50 રૂપિયાનું કવર આપે છે। ત્યારે 50 રૂપિયાનું કવર એમના દીકરીને આપીને કહે છે કે તમે માં દીકરી જાઓ બજારમાંથી મીઠાઈ લઈ આવો। તેમને 50 રૂપિયામાં 2 મોહનથાળના ટુકડા જ મળે છે। પણ જ્યારે વળતા આવે છે ત્યારે એક એવી ઘટના ઘટે છે કે આપણને પણ નમન કરવાનું મન થઈ જાય। તો ચાલો મિત્રો આજની સ્ટોરી ગરીબની પ્રામાણિકતાનો ભાગ 2 સાંભળીએ। તન્વીએ સુશીલાબેનનો ચહેરો જોયો। એની માનો ચહેરો ગંભીર બની ગયો હતો। શું થયું માં? શું આ બહુ જ કિંમતી છે? સુશીલાબેન એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સમજાવી, હા બેટા, આ વસ્તુ એટલી કિંમતી છે કે જો તારા બાપુ આખું વર્ષ મહેનત કરે તો એ ન ખરીદી શકે। પણ બેટા એ આપણી નથી, અને જે વસ્તુ આપણી ન હોય એ રાખવી પાપ કહેવાય। નવા વર્ષના દિવસે આપણે પાપ ન કરીએ, બરોબર? તન્વીએ તરત જ માથું ધૂણાવ્યું, હા માં, આપણે પાછું આપી દઈએ, પણ કોને? સુશીલાબેને ફરીથી પેલી બંગડીની દુકાન તરફ જોયું। જે મહિલાનું એ બ્રેસલેટ હતું એ હજી દુકાનની અંદર હતી। દુકાનનો કાચ એટલો ચોખ્ખો હતો કે તે અંદરની રોનક સ્પષ્ટ દેખાતી હતી। પેલી મહિલા દુકાનદાર સાથે કંઈક વાત કરી રહી હતી, પણ એમના ચહેરા પર ચિંતાની કોઈ રેખા નહોતી। કદાચ એમને ખબર પણ નહોતી પડી કે એમનું કિંમતી ઘરેણું ખોવાઈ ગયું છે। સુશીલાબેને નક્કી કર્યું, ચાલ બેટા, આપણે રાહ જોઈએ, એ બહાર નીકળશે ત્યારે આપણે એમને પાછું આપી દઈશું। માં દીકરી દુકાનની સામેની બાજુએ એક જૂના વડના ઝાડના ઓટલા પર બેઠા। હાથમાં પેલું કાગળનું પડીકું હતું જેમાં માત્ર 2 મોહનથાળના ટુકડા હતા, અને હાથમાં હતું લાખો રૂપિયાનું ઘરેણું। થોડી વાર થઈ, 10 મિનિટ, 15 મિનિટ, તન્વીને હવે ભૂખ લાગી હતી। એને લાગ્યું કે જો થોડી વાર વધુ રાહ જોવી પડશે તો એના પિતા અને ભાઈ પણ એમને શોધતા શોધતા અહીં આવી જશે। તન્વીએ નારાજગીથી કહ્યું, માં, કેટલું મોડું, બાપુ રાહ જોતા હશે અને મને ભૂખ લાગી છે। સુશીલાબેને મીઠાઈના પડીકા તરફ જોયું, લે, તું મોહનથાળનો એક ટુકડો ખાઈ લે, હું અને તારા બાપુ અડધો અડધો ખાઈશું, એમ નક્કી કરેલું ને? પણ માં, તમે કેમ નથી ખાતા? ના બેટા, મને અત્યારે ભૂખ નથી, આ વસ્તુ પાછી આપ્યા પછી જ મને શાંતિ થશે। ખબર નહીં પેલી બેન કેટલી દુઃખી થશે। સુશીલાબેનના અવાજમાં પ્રમાણિકતાની મજબૂતી હતી। તન્વીએ મન પર કાબુ રાખીને માત્ર અડધો ટુકડો મોહનથાળનો ખાધો। એણે બાકીનો અડધો ટુકડો પડીકામાં મૂકી દીધો જે ભાઈ માટે હતો। ત્યાં જ પેલી મહિલા દુકાનમાંથી બહાર નીકળી। એમનો ચહેરો હવે ગંભીર હતો। એ બહાર આવીને ચારેય બાજુ કંઈક શોધવા લાગ્યા। એમના ચહેરા પર હવે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। એમને ખ્યાલ આવી ગયો કે એમનું ઘરેણું ખોવાયું છે। સુશીલાબેન તરત જ ઊભા થયા। એમનો ધ્યેય મક્કમ હતો। ગરીબીમાં પ્રમાણિકતાનો પાઠ ભણાવતી એ માતાએ તન્વીનો હાથ પકડ્યો અને પેલી મહિલા પાસે ગયા। સુશીલાબેને નમ્રતાથી અવાજ આપ્યો, બેન। પેલી મહિલાએ ગુસ્સામાં અને થોડી ચિંતામાં એમની સામે જોયું। એમનો દેખાવ જોઈને જ ખબર પડી જતી હતી કે આ ગરીબ માં દીકરી છે। એમણે મોઢું બગાડીને કહ્યું, શું છે? ભીખ માંગવી હોય તો આગળ જા, આજે નવા વર્ષે દાન આપવાનો સમય નથી। સુશીલાબેનનું હૃદય એક પળ માટે તૂટી ગયું। નવા વર્ષના દિવસે પ્રામાણિકતા બતાવવા છતાં એમણે આવો અપમાનજનક જવાબ સાંભળ્યો। તન્વી ગુસ્સાથી એ મહિલાને જોઈ રહી, પણ સુશીલાબેને પોતાનો અવાજ શાંત રાખ્યો। ના બેન, હું ભીખ નથી માંગતી, આ જુઓ, કહીને સુશીલાબેને પોતાના હાથમાં પકડેલું બ્રેસલેટ એ મહિલાના હાથમાં મૂક્યું। પેલી મહિલાની આંખો પોળી થઈ ગઈ। એમનો ગુસ્સો એક જ પળમાં ઓગળી ગયો। એમને વિશ્વાસ નહોતો આવતો કે આ ગરીબ મહિલા, જેને આજે ભૂખના ફાંફા હશે, એણે આટલું કિંમતી ઘરેણું પાછું આપ્યું। એમના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો। એ માત્ર આશ્ચર્ય અને શરમની લાગણી સાથે સુશીલાબેન અને માધવી સામે જોઈ રહ્યા।
પેલી ધનવાન મહિલા જેમનું નામ હતું પ્રેમીલાબહેન, એના હાથમાં જ્યારે એમનું કિંમતી બ્રેસલેટ આવ્યું ત્યારે એમના જીવમાં જીવ આવ્યો. એ બ્રેસલેટ એમની માતાની છેલ્લી નિશાની હતી અને એના ખોવાઈ જવાથી એ લગભગ બેભાન થવા જેવી હાલતમાં હતા. એમણે બ્રેસલેટ હાથમાં લીધું અને કાળજીપૂર્વક જોયું. એ સંપૂર્ણપણે સલામત હતું. પછી એમની નજર સુશીલાબેન અને તન્વી પર પડી. થોડી વાર પહેલા જ એમણે આ ગરીબ મા અને દીકરીનું અપમાન કર્યું હતું અને એના બદલામાં આ બંને એમની લાખો રૂપિયાની વસ્તુ પ્રમાણિકતાથી પાછી આપી દીધી હતી. પ્રેમીલાબેનની આંખોમાં પસ્તાવો અને શરમ છલકાઈ રહ્યા હતા. પ્રેમીલાબેને માંડ બાંડ કહ્યું કે મારું નામ પ્રેમીલા છે. એમનો અવાજ ગળગળો થઈ ગયો હતો. બેન, મને માફ કરી દો, મેં તમને ઓળખ્યા નહીં. મેં વિચાર્યું કે તમે કોઈ ભિખારી હશો. આટલી મોંઘી વસ્તુ પાછી આપવાની પ્રમાણિકતા. એમની વાત અધૂરી રહી ગઈ. સુશીલાબેને શાંતિથી માથું હલાવ્યું. કોઈ વાંધો નહીં બેન, નવા વર્ષનો દિવસ છે. અમારે તો બસ એટલું જ ધ્યાન રાખવાનું હતું કે કોઈનું નુકસાન ન થાય. પ્રેમીલાબેને પોતાની જાતને સંભાળી. એમણે જોયું કે તન્વી એક નાનકડા કાગળના પડીકા તરફ ભૂખી નજરે જોઈ રહી હતી. એ પડીકામાં માત્ર એકાદ ટુકડો મોહનથાળનો હશે. એટલે પ્રેમીલાબેન સમજી ગયા. તમે આટલું મોટું કામ કર્યું છે બેન, હું તમને ધન્યવાદ કહીને નહીં છોડું. આ જુઓ. પ્રેમીલાબેને પોતાનો પર્સ ખોલ્યો. એમણે 500ની એક નોટ કાઢીને સુશીલાબેનના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. ના બેન, સુશીલાબેને હાથ પાછો ખેંચી લીધો. અમે કંઈ ઇનામ માટે આ નથી કર્યું. આ અમારો ધર્મ છે. તન્વીએ જયાબેનના પગ પકડી લીધા. એના મનમાં હતું કે જો પૈસા ન લેવા હોય તો મીઠાઈ તો લઈ લેવાય, પણ એ ચૂપ રહી. પ્રેમીલાબેન સમજી ગયા કે આ ગરીબ માતા પૈસા નહીં લે. એમણે એક ક્ષણ વિચાર્યું, સારું, તો પછી તમે ના નહીં કહી શકો. હું આ દુકાનની માલિક છું. તમે એક કામ કરો. પ્રેમીલાબેને દુકાનના કર્મચારીને બૂમ પાડી અને કહ્યું, આ સુશીલાબેન અને એમની દીકરી તન્વી મારા માટે દેવી સમાન છે. નવા વર્ષે એમણે મને એક મોટી મુશ્કેલીમાંથી બચાવી છે. આજે આ બંને જે કંઈ વસ્તુ પસંદ કરે એનો હિસાબ મારા ખાતે લખો અને એમની દીકરી માટે અહીં જે સૌથી સુંદર પોશાક હોય એ ભેટ આપો. સુશીલાબેન અને તન્વી બંને આશ્ચર્યમાં એકબીજા સામે જોઈ રહ્યા. દુકાનના માણસે તરત જ તન્વી માટે એક સુંદર લાલ રંગની નવી ચણિયાચોળી કાઢી. તન્વીની આંખોમાં ચમક આવી ગઈ. એણે તરત જ એ નવા કપડાં છાતી સરસા ચાંપી લીધા. એને લાગ્યું કે જાણે સ્વર્ગ હાથમાં આવી ગયું. પછી પ્રેમીલાબેને જાતે જ સુશીલાબેનના હાથમાં 50 રૂપિયાના બદલામાં મોટી મીઠાઈનું બોક્સ મૂક્યું અને કહ્યું કે આ એમની તરફથી નવા વર્ષની ભેટ છે, જે ના ન કહી શકાય. સુશીલાબેનનું હૃદય ભરાઈ આવ્યું. એમની પ્રમાણિકતાનો બદલો લાખો રૂપિયામાં નહોતો, પણ એક બાળકની ખુશીમાં હતો. જ્યારે તન્વી નવા કપડાં પહેરીને હાથમાં મીઠાઈનું બોક્સ લઈને એની મા સાથે ઝૂંપડીએ પાછી ફરી, ત્યારે મહેશભાઈએ એને જોતાં જ ખુશીથી ગળે લગાડી લીધી. તન્વીએ ભાઈને નવા કપડાં બતાવ્યા અને મોહનથાળનું બોક્સ ખોલ્યું. એ દિવસ તન્વીના જીવનમાં સાચા અર્થમાં નવું વર્ષ બની ગયું. ગરીબીની ઝૂંપડીમાં આ નવા વર્ષની રાત્રે તન્વીની આંખોમાં આશાનું અજવાળું હતું. એ અજવાળું એ મોંઘા બ્રેસલેટના હીરાનું નહીં, પણ તન્વીની અને એની માતાની પ્રમાણિકતાનું હતું, જેણે એમના જીવનમાં નવા વર્ષની પહેલી દીવડી પ્રગટાવી હતી. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.